સુરતના નાસીનગરમાં ડિમોલેશનના મુદ્દે મળી રહ્યા છે મોટા સમાચાર। નાસીનગરમાં ડિમોલેશનને લઈને સુરતમાં થશે આંદોલન। સુરત કોંગ્રેસના કોર્પોરેટર અરશદ જરીવાલાનું આંદોલનનું એલાન। વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ સામેલ થશે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે। ધારાસભ્ય અનંત પટેલ, નેતા ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહેશે। અમીબેન યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી પણ આંદોલનમાં સામેલ થશે। સુરતમાં નારસીનગરમાં થયેલા ડિમોલેશન અંતર્ગત કોંગ્રેસ કરશે આંદોલન। સુરત શહેરના નાસિરનગરમાં થયેલા ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આંદોલન કરશે। કયા પ્રકારે આપણી સાથે કોર્પોરેટર અરશદ જરીવાલા મોજૂદ છે। અરશદભાઈ, શું જાહેરાત છે અને આંદોલનની તારીખ કઈ? છેલ્લા 12 દિવસથી દરરોજ અમે સુરત મ્યુનિસિપલ કમિશનરના ધક્કા ખાઈ રહ્યા છે। એમને અરજ કરી રહ્યા છે કે અમને જે લોકો છે આમાં એ લોકોને ડેટા આપો। જો એસએમસીના અધિકારી હોય તો એમના આપો, એસએમસીના ના હોય તો કોણે ડિમોલેશન કર્યું ત્યાં આપ્યું। સુરત શહેર કમિશનરને બી વારંવાર ફરિયાદ કરી રહ્યા છે, ડેલી જઈ રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે કયા તમે કેવી રીતે આ લોકોને કોઈ ઓર્ડર આપ્યો છે, આ એસએમસીને કંઈ પોલીસનો પ્રોટેક્શનનો ઓર્ડર આપ્યો છે, પણ એ લોકો કંઈક જવાબ આપવા તૈયાર નથી। બસ તપાસ ચાલુ છે। આટલો મોટો શહેર, હોંગકોંગ, સાંઘાઈ અને લંડન બનાવવાની વાત કરવાવાળો શહેર, સુરતના 2 મોટા ઉદ્યોગવાળો શહેર, અને એ શહેરમાં આટલા ડેટા બી નહીં મળે અને 12 દિવસ સુધી તમે તપાસ જારી રાખો એટલે માત્ર આ નાટક કરી રહ્યા છે। આ કૌભાંડીઓ અને જે લોકોએ સોપારી લીધેલી છે, લોકોને બચાવવા માટે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે। એટલે હવે આ આખી લડાઈમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ 12 તારીખે સુરતમાં આવવાનું છે અને 9 થી 2 વાગ્યા સુધી આ જે અસરગ્રસ્ત એરિયા છે નાસિરનગર ત્યાં બેસશે અને અહિંસક આંદોલન શરૂ કરવાના છે। ધરણા પર બેસશે અને ત્યારબાદ આશ્ચર્યજનક પ્રોગ્રામો શહેરમાં આપને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને સુરત શહેર કોંગ્રેસ મળીને આશ્ચર્યજનક પ્રોગ્રામો આપશે અને અમે રસ્તા પર આવશું અને લોકો સાથે જબરજસ્ત મળીને ફાઇટ આપવાના છે। એ લોકો એમ નહીં સમજી લે કે અમે આવી રીતે જવાબ નહીં આપશું તો અમે શાંતિથી બેસી રહીશું। હર્ષદભાઈ, કોણ કોણ આવવાનું છે આમાં? ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ અમિત ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, એમએલએ ઇમરાનભાઈ ખેડાવાલા, એમએલએ આનંદ પટેલ અને બીજા 4 થી 5 એમએલએ જિગ્નેશ મેવાણી સાહેબ અને અમારા એક્સ એમપી ડોક્ટર અમીબેન યાજ્ઞિક બી આમાં સામેલ થવાના છે।